गुजरात के वडोदरा शहर में भारतीय जनता पार्टी द्वारा लोकसभा चुनाव की तैयारियां शुरू कर दी गई हैं। लोकसभा के चुनाव को अब कुछ ही महीने बाकी रहे हैं, जिसके चलते शहर में भारतीय जनता पार्टी द्वारा तैयारियां शुरू कर दी गई है। 2 दिन पहले ही वर्धा शहर में संगठन की बैठक का आयोजन किया गया था और चुनाव की रणनीति को लेकर चर्चा विमर्श किया गया था। इसके भागरूप भारतीय जनता पार्टी के नेता और कार्यकर्ता चुनाव की तैयारी में किसी भी तरह की कमी नहीं रखना चाहते हैं, जिसके चलते संगठन को मजबूत करने की कार्यवाही सहित मतदाताओं की संख्या की जांच भी की जा रही है। इस जांच के दौरान लगभग 31 मतदाताओं के फर्जी होने की जानकारी सामने आने से आश्चर्य देखा गया। इस गंभीर मुद्दे को लेकर आज वडोदरा शहर भारतीय जनता पार्टी प्रमुख डॉक्टर विजय शाह, विधायक के रोकड़िया, विधायक चैतन्य देसाई द्वारा इस मामले आवेदन देकर योग्य कार्यवाही किए जाने की मांग की गई। 31,000 કરતાં પણ વધારે મતદારો વડોદરાની 5 વિધાનસભામાં એવા છે જેમના નામ એક કરતાં વધારે જગ્યા પર લખેલા છે। 2 જગ્યા પર જ્યારે નામ લખેલા હોય ત્યારે પર્સન્ટેજમાં બહુ મોટો ફરક પડતો હોય છે અને સાથે સાથે આવા મતદારો 2 જગ્યા પર મતદાન ન કરે જોવાની પણ જવાબદારી છે। ત્યારે પક્ષ તરીકે આજે આ રજૂઆત અમે કરી છે। જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટર સાહેબે બહુ જ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે। અમને ચોક્કસ વિશ્વાસ છે કે જે યાદી અમારા ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબના મારફત અમને મળી છે અને જેની આજે ચકાસણી કર્યા પછી એમાં 31,000 જેટલા મતદારો 2 વખત એમના નામ નોંધાયેલા જોવા મળ્યા છે। ત્યારે એના સંદર્ભમાં વહીવટીતંત્ર યોગ્ય કાર્યવાહી કરે। આમાં બધા જ પ્રકારના, બધા જ ધર્મના, બધી જ જાતિના લોકોનો સમાવેશ થાય છે। સામાન્ય રીતે એવા મતદારો છે કે જે મતદારો એક જગ્યા પર ભૂતકાળમાં રહેતા હોય ત્યારે એમનું નામ એ મતદાર યાદીમાં હોય, એમને સ્થળાંતર કર્યું હોય, એમણે ઘર બદલ્યું હોય, એમને વિસ્તાર બદલ્યો હોય, ત્યારે બીજી જગ્યાએ ગયા હોય ત્યારે પણ એમણે ફરી વખત મતદાન યાદીમાં નામ નોંધાવ્યું હોય અને જૂની જે જગ્યા છે ત્યાંથી નામ કમી ન થયું હોય એવા મતદારોની સંખ્યા મોટી હોય એવું પ્રથમ દ્રષ્ટિએ અમારા ધ્યાનમાં આવ્યું છે। તેમ છતાં પણ વહીવટીતંત્ર એમાં તપાસ કરી જે યોગ્ય લાગશે તે પ્રકારે નિર્ણય લેશે। વડોદરા જિલ્લાના 2 માન્ય ધારાસભ્યશ્રી અને શહેર ભાજપ પ્રમુખશ્રી દ્વારા આજે એક રજૂઆત આપવામાં આવી છે કે જેમાં વડોદરામાં કેટલાક લોકોના મતદાર યાદીમાં નામો 2 જગ્યાએ છે। આ માટે એમણે જે રજૂઆત અને માહિતી આપી છે એની ઈસીઆઈની ગાઈડલાઈન મુજબ ચકાસણી કરવામાં આવશે, નિયમાનુસાર કાર્ય કરવામાં આવશે।